પ્રણામ, નમસ્કાર. અસુવિધા છે, ગ્રામ્ય વિસ્તારમાં, રૂરલ એરિયામાં રહેવાનું છે. આર્થિક તંગી છે, ઘણી બધી મુશ્કેલીઓ. આવું કહીને ઘણા બધા હારી જાય છે, હિંમત હારી જાય છે. એવા ઉદાહરણો જ્યારે આપણને જાણવા મળે કે અંતરિયાળ ગામમાં કાચા સાધનોમાં ઉછરેલી એક દીકરી દેશનું નામ રોશન કરે જ છે, કુળનું, માતા પિતાનું, ગામનું નામ તો રોશન કરે જ છે, વિશ્વમાં પણ એનું નામ રોશન કરે. આવો એના વિશે જાણીએ. મહિલા જગતમાં દેવલ થોરૈયાએ સરસ મજાનું દેવલ થોરિયા એના વિશે લખ્યું છે. ભારતમાં ઘણા એવા ગામ છે કે જેનું આપણે નામ પણ ન સાંભળ્યું અને અચાનક જ એ ગામની વાત થાય. એસેન ગફા ગોગાઈની આ વાત છે. તાજેતરની અંદર ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં વેઇટિંગ લિફ્ટમાં એને શાનદાર પ્રદર્શન કરીને કીર્તિમાન થઈ ગયું. 17 વર્ષની છે. 17 વર્ષની એસેન ગફા આસામના ધેમાજી જિલ્લાના એક નાનકડા ગામમાંથી આવે. તેના પરિવાર પાયાની સુવિધા માટે સંઘર્ષ કરતો સામાન્ય ગ્રામીણ પરિવાર છે. એના પિતા અને પરિવારના અન્ય સભ્યો મુખ્યત્વે નાના નાના વ્યવસાય સાથે સંકળાયેલા. આર્થિક મર્યાદાઓ હોવા છતાં ક્યારેય એના ફેમિલીએ, એના કુટુંબે આ યુવતીને, આ છોકરીને પ્રોત્સાહન આપવાનું બાકી રાખ્યું નથી. નાના ગામમાંથી નીકળીને રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચવા માટે મર્યાદિત સંસાધનો વચ્ચે અભ્યાસ કર્યો અને દિવસ રાત જોયા વગર સખત મહેનત કરી. એના પરિવારે એની પ્રતિભાને ઓળખી અને સપના સાકાર કરવા માટે તમામ પ્રકારનો સહયોગ આપ્યો. કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી મહેનત કરે, પરંતુ તેની પ્રતિભા ત્યારે બહાર આવે કે જ્યારે તેને યોગ્ય પ્લેટફોર્મ મળે. એસેન ગફાની પસંદગી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ લખનઉ માટે થઈ અને ત્યારે એની પ્રતિભાને સાચી દિશા મળી. 2 વર્ષથી તે અહીં વિશ્વ કક્ષાના કોચની દેખરેખ હેઠળ તાલીમ રહી છે. અહીં તાલીમ કેન્દ્ર દ્વારા તેની ટેકનિકમાં સુધારો કરવામાં આવ્યો અને માનસિક રીતે એને તૈયાર કરવામાં આવી. એસેન ગફા ગોગાઈની કારકિર્દીની સૌથી મોટી ક્ષણ બિહારની રાજગીરમાં આયોજિત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ હતી, જેમાં તેણે 55 કિલોગ્રામ વજન વર્ગમાં સ્પર્ધા કરતી વખતે સૌને આશ્ચર્યચકિત કરી દીધા. તેણે કુલ 183 કિલોગ્રામ વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યો. ખાસ વાત એ હતી કે એને નવો નેશનલ યુથ રેકોર્ડ સ્થાપિત કર્યો. સ્નેચ રાઉન્ડમાં તેણે 81 કિલોગ્રામ વજન ઉપાડ્યું. આમ કરીને તેણે પશ્ચિમ બંગાળની કોયલ બાર દ્વારા 2024માં એશિયન ચેમ્પિયનશિપમાં આવેલા અગાઉના રેકોર્ડને તોડી નાખ્યો. અને આ પછી ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં તેણે 102 કિલોગ્રામ વજન ઉપાડીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. કુલ 183 કિલોગ્રામનો આ સ્કોર તેની તાકાત અને ટેકનિકનું ઉત્તમ મિશ્રણ હતું. એસેન ગફા વિવિધ નેશનલ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપના મેડલ જીતી ચૂકી છે. તેનું મુખ્ય લક્ષ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું અને ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ જીતવાનું. આપણે પણ ઈચ્છીએ, આશા રાખીએ, શુભેચ્છા આપીએ એસેન ગફાને કે ભારત માટે ગોલ્ડ મેડલ જીતે. અને આ સત્ય ઘટનાથી, આ જીવનીથી પ્રેરિત થઈ અને આપણે પણ આપણી દીકરીઓને, દીકરાઓને વિવિધ ક્ષેત્રો એની જે કંઈ સ્કિલ હોય એમાં એને આગળ વધારવામાં મહેનત કરીએ, પ્રેરણારૂપ બનીએ. એના માટે જે કંઈ કરવું પડે, એનામાં જે ટેલેન્ટ હોય એને નિખારવામાં આપણે પૂરો સહકાર આપીએ. એસેન ગફાને લાખ લાખ વંદન.
અભિનંદન, પ્રણામ, જય હરરાજ.